કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની શિવમ પાર્ક સોસાયટીમાં એક મકાનમાંથી એક લેપટોપ અને 2 મોબાઈલની ચોરી થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરાની શિવમ પાર્ક સોસાયટીમાં પવન સોલંકી અને તેના મિત્ર આર શશિકુમાર બંને એક જ મકાનમાં રહે છે. ગત તારીખ 21 જૂનના રોજ રાત્રે બંને દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા. દરમિયાન બંનેના 2 મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી થઈ હતી. પવન સોલંકીએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹46,000ના 2 મોબાઈલ અને 55,000નો લેપટોપ મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.